ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા ઝઘડા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી પર થયેલ હુમલા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામિત પર થયેલ હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે। આવેદનમાં જણાવાયું છે કે 15 મે 2025ના રોજ બે ઈસમો આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનાની ફરિયાદ રાજવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે। તેઓએ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે, જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે। તેઓએ સરકારને આવી ઘટનાઓને દૂરથી કડક કાર્યવાહીની માંગણી કરી છે। અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામસેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકોને મારી નાખીશ અને જબરજસ્તી અમારા પંચાયતના દરવાજો બંધ કર્યો હતો તો છતાં એ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા અને ત્યાર પછી પોલીસને ફોન કર્યો અને એ લોકો 10 મિનિટમાં આવીને એ ભાઈને લઈ ગયા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે। જે આ તત્વોએ કાયદાને હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે તેની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ અને એક ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે, જેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી કામગીરીની સેફટીની સુરક્ષા જાળવે તે માટે ઘટતા પ્રયત્ન કરવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને રજૂ કરીએ છીએ। સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા પોલીસ જિલ્લા સત્તાવાળાને પણ આજરોજ અમે આવેદનપત્ર આપે છે અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકા તલાટી મંડળ તરફથી પણ આજરોજ આવેદનપત્ર આપવામાં આવશે, જેથી અમારે સરકારશ્રીમાં યોગ્ય નોંધ લેવાય એ આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ। અસ્તુ।